જૂનાગઢ જિલ્લાના મોટી ગંસારી ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। સરકારની વિવિધ યોજનાઓ અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે તત્કાલીન જનપ્રતિનિધિ અને સરપંચે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। અરજદારે આક્ષેપ કરતા કહ્યું કે મોટી ગંસારી ગામના અવેડિયા વિસ્તારથી ગંસારી તરફ જતા માર્ગ પર ડ્રેનેજની પીવીસીની પાઇપ નાખવામાં આવી હતી, જેનું મટીરીયલ નબળી ગુણવત્તાનું હતું। આ સાથે વર્ષ 2022-23 દરમિયાન મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા કામમાં 40 લાખ રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી છે। કૌભાંડીઓએ ખોટા જોબ કાર્ડ બનાવીને રૂપિયા પડાવવાનું કામ કર્યું છે। આ અંગે કેશોદના ટીડીઓએ જણાવ્યું કે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવશે, જ્યારે બીજી તરફ સરપંચે પોતાના પર લાગેલા આક્ષેપોને ફગાવી દીધા છે। તેમણે કહ્યું કે અમારા સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે। ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલા તમામ કામો કાયદેસર છે અને સારી ગુણવત્તાની સામગ્રીથી જ કરવામાં આવ્યા છે। અમારા ગામ મોટી ગંસારીની અંદર 15મા નાણાં પંચની ગ્રાન્ટની અંદર ડુપ્લિકેટ આઈએસઆઈ વાળી લાઈન નાખીને એક ભ્રષ્ટાચાર કરેલો છે। પછી બીજા નંબરની અંદર મનરેગાની અંદર જે મજૂર દ્વારા કામ હકવવામાં આવતું હોય એની જગ્યાએ ગ્રામ પંચાયત મોટી ગંસારીના સભ્ય તથા ઉપસરપંચના પણ આમાં નામ સામેલ છે અને આ રીતના મનરેગા કામ થયેલું છે। અને જે જૂના મજૂરો તેના કોઈ કામ દેવામાં આવેલ નથી કે એના ખાતામાં કોઈ પૈસા નથી નાખવામાં આવેલા। મનરેગામાં કોઈ પ્રકારનું કામ થયું નથી। અહીંયા મોટી ગસારી ગામમાં ને જે કોઈ સરપંચના સભ્યના કોઈ જાણીતા હતા, કોઈના મળતિયા હતા, એના એકાઉન્ટમાં પૈસા નાખ્યા, મનરેગાનું કામ એમને મકાવી દીધું। અમારે કોઈ જે વર્ષોથી અમે મનરેગાનું કામ કરીએ તો અમને કોઈ આની કઈ મજૂરી મળી નથી। 4 વર્ષથી જે કોઈ નવી સરપંચની બોડી આવી તો 4 વર્ષથી કોઈને મજૂરી મળતી નથી। હવે આપણે જે ડુપ્લિકેટ લાઇનની વાત કરીએ તો આપણે એ લાઇનની અંદર ઘણો સમય પહેલા હું ચૂંટાણા ભેગું પહેલું જ કામ મારું એ કરેલું હતું કે જેથી કરીને ગામને ગટર વ્યવસ્થા આપણે સારી રીતે નીકળી શકે, કારણ કે પહેલેથી જ ત્યાં આપણે બહુ જ ગંદકીવાળો થતો હતો। એટલા માટે થઈને ચૂંટાણીને મેં તરત જ પહેલું કામ એવું લીધું કે ભાઈ ગામને કાયમી માટે સ્વચ્છતા જળવાય એના માટે, એટલા માટે થઈને મેં પાછળ ગટર જે નાખી છે એ પાઇપલાઇન મેં આઈએસઆઈ માર્કાવાળી નાખેલી છે। ની જે અરજી છે એ અહીંયા અમારે ઇન્વર્ટ શાખામાં મળેલ છે અને એમની રજૂઆતો છે। એ રજૂઆતોનો અમે જે ગ્રામ પંચાયત કક્ષાએ જે જોબ કાર્ડનો પ્રશ્ન છે એમની તપાસ કરાવશું અને સરપંચ સામે કે જે ગ્રામ પંચાયત જે કામ થયેલા છે એ બાબતની જે ફરિયાદ છે એમની તપાસ કરાવી અને એમને લેખિતમાં જાણ કરશું।